મહત્વના સમાચાર પર નજર કરીશું। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો સંજય જોશીને જન્મદિવસની શુભેચ્છા આપવાના મામલે અપડેટ મળી રહી છે તેના પર નજર કરીશું। સંજય જોશીને જન્મદિવસ મામલે શુભેચ્છા આપવાના મામલો છે। ગઢડાના તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશ સાંકળિયાએ પાર્ટી સામે બાયો ચડાવી છે। પ્રકાશ સાંકળિયાએ રાજીનામું આપવાનો ઇનકાર કર્યો છે। હું તાલુકા પ્રમુખ તરીકે રાજીનામું નહીં આપું તેવું પ્રકાશ સાકરિયા દ્વારા કહેવામાં આવ્યું છે અને પાર્ટી સામે જ બાયો ચડાવવામાં આવી છે। મેં કોઈ ખોટું કામ નથી કર્યું કે હું રાજીનામું આપું તેવું પ્રકાશ સાંકળિયા દ્વારા કહેવામાં આવ્યું છે। મારું લેખિતમાં રાજીનામું માંગો તો હું જવાબ આપીશ। જો લેખિતમાં મારું રાજીનામું માંગવામાં આવશે તો તે અંગે હું જવાબ આપીશ તેવું પ્રકાશ સાંકળિયાએ કહ્યું। સંજય જોશીને જન્મદિવસની શુભેચ્છા આપવું એ ખોટું કામ નથી તેવું પ્રકાશ સાંકળિયા દ્વારા કહેવામાં આવ્યું અને પાર્ટી સામે જ ક્યાંક બાયો ચડાવી છે। મને રાજીનામા માટે ખોટી રીતે દબાણ કરવામાં આવે છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। પ્રકાશ સાંકળિયાએ સંજય જોશીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી અને ત્યારબાદ હવે ખુદ પ્રકાશ સાંકળિયાએ બાયો ચડાવી છે। સુધી મેં રાજીનામું આપ્યું નથી। શું નિર્ણય શું તમારો? હવે એ નિર્ણયમાં પાર્ટી જે પ્રમાણે કે એ પ્રમાણે, પણ હજુ મેં રાજીનામું આપ્યું નથી અને મારો અંતરાત્મા એમ કે છે મેં કોઈ એવું ખોટું કાર્ય કર્યું નથી, મારે રાજીનામું શા માટે આપવું? આપને લિખિત પાર્ટી દ્વારા જાણ કરવામાં આવી છે કે ના ના, મૌખિક જ રૂબરૂ તે મૌખિક। તો પ્રકાશ સાંકળિયાએ પાર્ટી સામે બાયો ચડાવી છે અને રાજીનામું આપવાનો ઇનકાર કર્યો છે। કીધું છે કે હવે હું રાજીનામું આપવાનું નથી, આ અંગે હું જવાબ આપવા માટે તૈયાર છું। હું તાલુકા પ્રમુખ તરીકે રાજીનામું નહીં આપું તેવું સ્પષ્ટ શબ્દોમાં પ્રકાશ સાંકળિયા દ્વારા કહેવામાં આવ્યું છે। સંજય જોશીને જે જન્મદિવસની શુભેચ્છા આપી હતી તેમાં મેં કંઈ ખોટું નથી કર્યું। આ અંગે વધુ વાત કરીશું। સમાચાર ધર્મેન્દ્ર ફોનલાઈન પર જોડાયા છે। ધર્મેન્દ્ર, પ્રકાશ સાંકળિયાએ પાર્ટી સામે બાયો ચડાવી છે, રાજીનામું આપવાનો ઇનકાર કર્યો છે, વિગત જણાવશો? જી, આપને જણાવી દઉં તો ગઢડા તાલુકાના ભાજપના અગ્રણી પ્રમુખ છે જે સંજય જોશીને જન્મદિવસની શુભકામના પાઠવી હતી। પ્રકાશભાઈ સાંકળિયા છેલ્લા 25 વર્ષથી આરએસએસમાં કામ કરતા હતા અને ઘણા લાંબા સમયથી તેઓને સંજય જોશી સાથે અંદર રિલેશન છે, સંબંધ છે અને તેઓની સાથે અવારનવાર ફોનમાં પણ વાત થતી હતી। ગઈ 6 તારીખે સંજય જોશીના જન્મદિવસ નિમિત્તે તેઓ એક શુભેચ્છા પાઠવી હતી અને ફેસબુક પર પોસ્ટ વાયરલ કરી હતી, જે અનુસંધાને તેઓને જિલ્લા પ્રમુખ દ્વારા ટેલિફોનિક સૂચના આપી અને રાજીનામું આપવા માટે જાણ કરવામાં આવી હતી। પરંતુ અવારનવાર તેઓને દબાણ પણ કરવામાં આવે છે, પરંતુ તેઓ કહી રહ્યા છે કે અમે આ જે પોસ્ટ વાયરલ કરી છે તેમાં કોઈ ખોટું કોઈ અચૂકતી વસ્તુ નથી કે જેના કારણે મારે રાજીનામું આપવું પડે। તેમ છતાં પ્રકાશભાઈ એવું પણ કહી રહ્યા છે કે તેઓને રાજીનામું તેઓનું નહીં આપે તો તેઓને સસ્પેન્ડ કરી નાખવામાં આવશે અને અન્ય પ્રમુખની નિયુક્તિ આ સાંજ સુધીમાં થઈ જાય તેવી દહેશત વ્યક્ત કરી રહ્યા છે। આભાર માહિતી આપવા માટે।